હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે અને અમારે દિનેશ પટેલે આવી ગયેલા છે દેહમાલી. જો આમ સામાન લઈને આવેલા છે. જો આમ બકાલું કેટલું બધું લાવેલા છે. વાલવાલ ને ભીંડો અને રીંગણા અને મેહુલભાઈ તો અત્યારમાં ખાવા બેઠા છે. હા, સમજો બેન અત્યારમાં પૂકી ગયા છે. હવે મેડમ જો શું કરે છે? સાકુ હેઠા મૂકી ગયો. કેમ છો બધા ફેમિલી? તમે મજામાં છો? જય માતાજી, બાપા સીતારામ. કંઈક સવારમાં કહેવાનું ભૂલી ગયો હતો. કંઈક એને ડાયરેક્ટ મોટો થઈને નાસ્તો કરવા બેસી મહેમાન આવે એટલે જો અમારે દિનેશ પટેલની રૂમ લઈને આવેલા છે સુરત. હવે અમે જવાના છે વાડી જોવા એને આટું. કંઈ કે હું જોઈ આવેલો જો ને આટો મારવા જઈએ અને કેવું લાગે એમ. સારું છે ને? હા, બીજી વાર આપણે પૂછી લીધું. જોઈ દેવામાં આપણે રીંગણા અને બકાલું લાટ બધું લાવેલા છે. અમારે મેડમ અત્યારમાં પોતો મારે કમ્પ્લેટ કે ક્યાં જવું છે? એવું છે? કેમ? અમારે બેન અત્યારમાં કામ કરવા મંડાણા છે. કામ ને તારે કરવાનું છે. એમ સારું, હાલો કરે રાખો. તો હવે આપણે વાડી જોવા જાય છે, પછી નાલે આપણે ડાયરેક્ટ કામે વ્યા જવું. અમારા દીના પટેલ પહેલા શું કે 10-15 દિવસ કામ કરવા આવ્યા હતા એટલે હારે આપણે આટા મરાવીશું. તો આપણે પટેલ આટો વાડી જોવા આવ્યા હતા તો અહીંયા આપણે હાઠુભાઈ મળી ગયા છે. અજયભાઈ વતન છે અહીંયા, કેળા કાપે છે જોવા. હા અજયભાઈ, તમે કોન્ટેક્ટ નંબર આપવો છે તમારે? હે બ્લોગમાં હો, તમારું કેળાનું ઉપડી જાય હો. એ પાછા શું છે એમાં પાછા એ દાંડા કાપે કે કિલો તો દાંડામાં વજન છે. એવડા દાંડા એ સોઇલ કરે છે. એકલું બાંધી દેલે છે. કેટલી બાંધવાની છે? 2-3 બાંધવાની છે કે? આપણે બપોરે કાલે આપણે છે ને કાલે આવ્યા ને આજે આવ્યા હતા. આજ તો પાછા 2 નમૂના બેઠા. જો તો ખરી વાટે એનો શરમ આવે કે શરમ છે? કઈ શરમ છે? એકલા ખાઈ જતી માણા હોય તો વાટે રહે. તો બપોરે આપણે જમીને કતારગામ ફિલ્ટર લગાવવા જવું છે. આપણે અલ્પેશ બાપુને ત્યાં આપણે આપણી બધાના ચક્કરસાળના એ પોલીસમાં છે. આપણે ફિલ્ટર લગાવવા જવાનું છે ત્યાં. હાલો જોઈએ હવે. ફાઇનલી આપણે કામેથી આવી ગયા છીએ ઘરે. આપણે સાંજે જમવાનું છે સંતોષભાઈની ઘરે. જો આ ટોળકી જો આખો દી બેઠા ફટાકા ઝીકાય છે, બીજું કાંઈ નહીં કર્યું હોય. અમારે અલગ દિનેશ પટેલને અહીંયા આ અલગ રૂમમાં બેહાડીને અહીંયા બેડ ઉપર બેઠા. શરમ છે કે શરમ? મને શું કામ? ક્યાં કામે જવું પડે ને? કામે તો જવું પડે ને. કામે જવું પડે. કામ ન કરી તો ખાવા કોણ દે? તમે દેવો? હા શું? તો કાલથી અહીંયા આપણે ઘરે જવાનું બંધ રાખો. બંધ રાખીએ. હાલો બંધ રાખીએ. હવે એમ જો હવે હા જો બસ તો મને મારા ભાઈ દે બીજું તો શું કરશું? હા એમ હવે મહિના છે. આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તે માંડવીને દાણા ને એવું ખાંડે છે. કેમ બરાબર ને? તો આપણે જો સંધુભાઈની ઘરે આવ્યા હતા એનો આલ્બમ આપણે જોવાનો છે. આ મારા ભાઈ ને ભાભી છે. જોવો આ મારા મોટા બા છે સંધુભાઈ. આમાં જો મારા ભાભી, મારા મોટા બા, મારા ફોઈ, આ અમારું આખું ફેમિલી. જો આ હું છું, આ મારા મોટભાઈ છે, આ મારા દાદા છે, આ મારા પપ્પા છે, આ મેહુલભાઈ, આ અમારા 3 બેનું અને આ મારા સંધુભાઈ. આ અમારો ફેમિલી ફોટો પાછો 3 ભાઈઓનો અને 3 બેનુંનો અને 2 બાયું. આ મહેમાન અહીંયા એકલા બધા છે ને? આ તો 8 વાગ્યા 8 વહેલા અવાય વહેલા. હશે હાલો. આ મહેમાન કેટલા બધા દેહમાં લેવા તો મોડો આવે એમ થોડું હાલે. મહેમાન આવે તો બરોબર છે. કામ પેલા એમ કહી દે
કામ પેલાની નોકરી કરી એટલે હે ને મોડું થાય એમ કે હા એમ તો આખા રીંગણાનું શાક છે પણ એને એક સીટી વધારે પાડી દીધી એટલે એને સૂંદો થઈ ગયો છે તમારે કોને બનાવ્યું શાક સમજો બેને એ કાંઈ વાંધો નહીં જેવું બને એવું એને સારું જ બનેલું છે હા હો સીતાભાઈ હો તમને હવે હું કેવું મારે હા જો દિનાભાઈ કેવું શાક બનાવેલું છે સારું બનાવેલું છે ને તો વાંધો નહીં સારું જ કહેજો ને કે કાલ સવારે પાછું ને ખબર છે ને ભેગું રહેવાનું છે શું છે મેહુલભાઈ મેહુલભાઈ વખાણ કરે એવું પાછા કે ઓલા બા બાજુમાં બહાર આવે ને એવું ન બને એમ તે બાના પણ બાના 70 વર્ષ છે આપણે બાઈઓ જે 3 વર્ષ છે લાવ્યા હા અમારે આ એક ભાઈ તો હજી 1 વર્ષ છું એમ કઈ આવડી જાય હા જો અમારે હા હું સંધુભાઈ હા તો કરી લઈએ હાલો તો આપણે જો જમીને ધાબા ઉપર આવી ગયા છીએ ધાબા ઉપર પવન મસ્ત આવે છે જો તમે આમ ઝાડવા પણ એક નંબર આમ પવન ફૂલે ફૂલ ઉડે છે ઝાડવા જો તમે હલે છે ને વાવાઝોડા જેવું લાગે છે પવન પણ ધાબા પર બહુ મસ્ત આવે છે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સંધુભાઈ તમારે કઈ કેવું છે ગુડ નાઇટ બધાય ગુડ નાઇટ એમ કહી દીધું પટેલ તમારે કેવું દિનેશ પટેલ અમારે કાઈ નહીં તો અમારે શીતલ ભાભી કઈ કહે છે શીતલ ભાભી કાઈ નહીં ગુડ નાઈટ એમ નહીં ભાઈ કઈ કામ કયો તમે વિડીયો વિશે કઈ કયો નથી કેવું અમારે એમ થોડું હાલે કાઈ નહીં એ કે તમારું ઓકે છે શું કે જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓ ચાલો ઓકે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય